જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આંગણવાડી વર્કર બહેનોએ હડતાલ પાડી પૂરક પોષણ અને આંગણવાડી બંધ રાખી નારાઓ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। આજ રોજ જિલ્લાભરમાં આંગણવાડી વર્કર બહેનોએ પોતાની કામ પ્રમાણે વળતર આપવાની માંગણી તથા અન્ય વિવિધ પ્રકારની માંગણીઓના સંદર્ભમાં હડતાળ પાડી હતી અને તેમાં બાળકોની પૂરક પોષણ બંધ રાખી તેમજ આંગણવાડી બંધ રાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી બહેનોની વિવિધ પ્રકારની માંગણી સંદર્ભે તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં આવે તેવી આ તકે તમામ આંગણવાડી વર્કર બહેનોએ માંગણી કરી હતી। ત્યારે વધુમાં તમામની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં તમામ પ્રકારની કામગીરીઓ બંધ કરી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવા માટે મજબૂર બનીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ ચૌહાણ યશવંતી છે। હું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી આવું છું અને આજે અમે કેશોદ તાલુકાના તમામ હેલ્પર અને વર્કર બહેનો અહીંયા એકઠા થયા છીએ। અમારા બધાની માંગણી એ છે કે આજે અમે આંગણવાડી બંધ રાખીને બાળકોનું પૂરક પોષણ બંધ રાખીને આજે અહીંયા એટલા માટે એકઠા થયા છીએ કે સરકારશ્રી જે માનદ વેતન શબ્દ જ કાઢી અને લઘુત્તમ વેતન જે છે એ અમને પૂરેપૂરું આપે, ગ્રેજ્યુએટીની જેમ ખાલી થપ્પો નહીં, અમને કાયમી કરે। અમારી જે માંગો છે, અમારા એટલા વર્ષથી પડેલા જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોનો હલ અમને મળે। અમે એટલા આવેદનપત્ર આપ્યા, અમને કાં તો રજિસ્ટર કામગીરી કાં તો મોબાઈલ કામગીરી બેમાંથી એક આપે અને જો બધું સાથે આપવું હોય તો અમને બહેનોને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એટલું અમને વળતર મળે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે જેટલું અમે કામ કરીએ છીએ એટલું અમને વળતર મળે અને આવેદનપત્રો જે અમે તમને આપ્યા છે એનો અમને હલ મળે, એનો જવાબ મળે। સરકારશ્રીને એટલી વિનંતી છે